માતાજી, કેમ છો બધા? મજા છો? તો અમારું ગુડ મોર્નિંગ કટાણી જો પેલા 9 વાગે પોણા 9 થયું છે, જાગી ગયા છે અને મારા ભાઈ હજી નાઇટમાંથી આવીને સૂઈ ગયો. અમારા બધા હજી સૂતા છે જો. ને અમારા એક આ ભાઈ તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને, મંદિરે પણ જઈ આવ્યા. અમારે જો ઓલા ભાઈ જો રાખડી બંધાઈ આવ્યા જો. બીજા બધા હજી સૂતા. મમ્મી જાગ્યા છે હજી, હું પણ જાગી ગઈ. તો ચાલો હવે નાહી ધોઈ લઈએ, નાસ્તા બાસ્તો કરી લઈએ, પછી મળીએ. શું કહેવાય, બ્રશ કરીને નાસ્તો પાણી કરી લીધા છે. જો નાસ્તો પાણી જેમને પડ્યા છે, કેમ કે કંઈ બનાવ્યું નહોતું. પાપડી શક્કરપારા શું કહેવાય ટોચ ને એવું બધું પડ્યું હતું, ખાઈ લીધું છે. ને હવે શું કહેવાય, અમારી બેન આ ભાઈ તૈયાર થઈ ગયા. હવે એક આ થઈ ગયા અને મારા મમ્મી કામે પણ વહી ગયા છે, કેમ કે એને ચાલુ છે. આજે પણ રજા નથી આપતા, તો શું કહેવાય 3 વાગ્યા સુધી કરશે. 3 વાગે પાછા વહી આવશે. હું બેસી જાઉં કપડાં ધોવા. તો ચાલો કપડાં ધોઈ નાખીએ. અને અમારે જો આ ઘરનું લુક કેવું મસ્ત છે, ધાબા પરનું જો. અમારા બેનને જે નાવાનું બાકી છે એને કહ્યું કે છે નાવા જવું છે. નાવું છે કે નાઈને કઈ કપડાં પહેરવા તારે? નવા કપડાં પહેરવા? વાહ. તો ચાલો આપણે નાઈ આવીએ. ઓકે કરો, કે લાઈક કરો, શેર કરો, ચપકાઈ જ કયો. તો ચાલો હવે શું કહેવાય, પહેલાં કપડાને વાસણને કરી નાખીએ, પછી નાહી આવીએ. પછી જો કેટલા વાગી ગયા આમ જોવો તો ખરે તમે, 10 વાગી ગયા. 10 તો હજી નાવાનું કંઈ ઠેકાણા નથી અમારા. ને અમારા ભાઈ હજુ સૂતા છે, 12 વાગે જાગશે. બપોર પછી અમારું રક્ષાબંધન ચાલુ થાય, ત્યાં સુધી અમારે ઘરનું કામ, ખાવા પીવાનું બધું ખાઈ લે પી લે એવું બધું કરી લઈએ. ત્યાં 12 વાગી જશે. હું કપડાં ધોઈ નાખો હવે, પછી મળી આવે પાછા. અને અમે બેસી ગયા છે જમવા. જો પનીર ભુજીનું શાક બનાવ્યું, રોટલી, છાશ. તો અમારે બધા જાય બેસી ગયા છે, ભાભી બેસી ગયા છે, મારા પપ્પા, રોહિતભાઈ. તો ચાલો હવે જમી લે, પછી હજી રાખડી બાંધવા જવાની છે બીજાને, બીજા ભાઈને ને કાકાના છોકરાને ને. તો જાય પછી રાખડી બાંધવા ત્યાં. અત્યારે જમી લે, તમે પણ હાલો જમવા બધા. નવરા થઈ ગયા છે અને હવે રાખડી ભાઈને, આ ભાઈને બાંધી દીધી છે રાખડી, અને ઘરે બાંધી આવી. ઓલા ભાઈને બાકી છે, કેમ કે સવારના કંઈક વહી ગયા હતા એની બેનોને રાખડી બાંધવા. તો હજી એને બાકી છે બાંધવાની. સોરી, એની બેનો પાસે ગયા હતા રાખડી બંધાવવા. અચ્છા સોરી. ને અમારા શું કે મારા બાપુ સુઈ ગયા છે, અને મારા ભાભી ગયા છે એના ભાઈને રાખડી બાંધવા, ભાઈ ભાભીને. તો ભાઈ ને બધા ઈ ગયા છે, ભાઈ ભાભી મહેકી બધા. મારા મમ્મી પણ હમણાં આવે છે, એને પણ હજી રાખડી બાંધવા જવાનું બાકી છે, તે હમણાં જાહે રાખડી બાંધવા. હજી મારા પપ્પાના બેન પણ નથી આવ્યા, એ પણ હજી આવશે. ભાઈ ખબર 4 વાગી ગયા. 4 જ વાગ્યા ને? 3 જ વાગ્યા. તો ચાલો હવે શું કહેવાય, પાછું માથું બધું ત્યાર થઈ જઈએ. પછી તો ફોટા બોટાને ઉપાડવાનું છે, વિડીયા ઉતારવા છે. તો
ચાલો ભાઈને આ ભાઈને રાખડી બાંધવાનું બાકી છે, બાંધી પછી पैसा 25 पैसा से सिर्फ 25 पैसा आपको कोई बात नहीं, ठीक है भैया, ठीक है, वीवो आडो उतारो हाँ पहले कैमरामैन को निकालो बाहर, पहले कैमरामैन को बाहर निकालो। सही बात है। कैमरामैन नहीं चले, कैमरामैन निकल जाएगा तो सब पड़ा रहेगा। नहीं, कैमरामैन को बाहर निकालो। इनके साथ तो आगे मेहनत करेगा तो इनको भले नहीं मिलेगा। कितने फेड़ा में हैं? इतनी भले नहीं मिलेगी। नहीं मिलता मेरा घर, क्यों? ये आगे पता है मम्मी के घर पे आता था तू, यहीं से तो आता था। अभी नहीं आता है, हाँ। कितना टाइम हो गया? हाँ टाइम हो गया, बहुत टाइम हो गया, बस ना। હવે મારે બેની ઘરે રાખડી બાંધવા ગયા હતા, મારા ભાઈ એક આવ્યો હતો ત્યાં, તે ત્યાં રાખડી બાંધીને હવે ઘરે આવ્યા છે અને હવે સેડા છે ધાબે ફોટા બોટા પાડવા. જો મારા ભાભી થઈ ગયા ત્યાર, અમારા મુકુ બેન પણ થઈ ગયા ત્યાર. મુકુ હાય, હાવ આર યુ? અરે વાહ બટા વાહ. તો અમે શું કે હવે જો ફોટા ફોટા પાડી બે વિડીયો બનાવ્યા છે ને પછી જવાનું છે મારા કાકાને ઘરે સાપરાપાટા, ત્યાં જમવાનું છે અત્યારે અમારું. તો ચાલો હવે જઈએ, નીકળીએ, કેમ કે થઈ ગયા 6:30 વાગી ગયા. તો ચાલો નીકળ. કોના પૈસા? કોઈ પૈસા પણ કોઈ 2 રૂપિયા હતા અમારી પાસે. આ છે મારી પાસે, બીજા નથી. તો જો અમારા મેડમ ફરફદડી ફરે છે. મૂકું આ બાજુ એ બેટા, જો ઓ વાહ વાહ વાહ, ચુબી જેવા લાગો છો, વાહ વાહ. તો ચાલો હવે જઈએ કાકાને ઘરે. જવું છે શાંતિ દાદન ના? કોણ ના જવું? ના પછી તાર શું ખાવાનું છે? જમવા જવાનું છે? શાંતિ દાદન ના? તો ચાલો નીકળે શાંતિ દાદા ની ન્યા. કાકાની ઘરે પહોંચી ગયા છે. તો લિફ્ટમાં 10માં માળે ચડીએ છીએ હવે. બંધ છે આ એની મન પોગી ગયા છે, જઈએ. ટમેટા છે રસોઈ હવે જો કે બાકી હતી, ખાલી રોટલી જ બાકી હતી. તો હું ને મારા કાકી બે રોટલી કરીએ છીએ. આ બધા જો જમવાનું પીરસવા માંડ્યા. બહુ બધા મહેમાન છે, લાગુ છે જમવા બેસી ગયા. તો ચાલો હવે જમી લઈએ, અમે રોટલી કરીએ પછી જમી લઈએ. હાલો બધા ખાવા ગયા, હાલો જમવા કે બધા. હા ભાઈ આવું બોલું. હાલો બધા જમવા, અમે ખાવા બેસી જઈએ છીએ. અમારી થાળી આવી ગઈ છે જો અહીંયા. વાવ, પનીર મટર, ખામણ ખામણ. કેમાં ખાવા છે? એમાં ખાવા છે? મને એમ કે અહીંયા ખાવા છે. ચાલો જમવા કે બધા. એ ભાઈ જમવા લો કે. અમન બેલ કા તો જમી એલા આ તો કેમ કરી ગઈ? નહીં મસાઈ. હા લાવો આને જોહે. ચાલો બેસી જાય જમવાનું. થઈ ગયા ને હવે બધા રમતે છેડા જો છોકરો.
બેહી ગયા છે. થઈ ગયા છે કેમ શું કહેવાય ફટાફટ ભૂલી ગઈ કેમ કે જમેદારવી નીકળી ગયા હવે જાય છે પાછા કઈ બાજુ જઈએ ખબર જાય ચા પીવા જાય છે પણ હવે કઈ બાજુ લઈ જાય ખબર નહીં. ભાઈએ કીધું હાલો ચા પીવા જઈએ. પહેલાં તો મેલડીમાં જાઉં દર્શન કરવા મેલડીમાં ના પછી ત્યાંથી જાવું પછી ચા પીવા. ચાલો મળીએ પછી. મેલડીમાં આવી ગયા છે જો ચાલો દર્શન કરીને નીકળીએ પાછા ચા પીવા આવી ગયા છે જો તરીમ મોમાં શીરો અરે કાજલ બે ઓ ભાવ ભાઈ છે એ તો છું નીલવા છે અમે એને મોઢું નથી દેખાતું. તમે જો તો ખરે ખાલી શર્ટ ને ઈ જ દેખાય. ભાઈ આ છો મિયા ભાભી આ બધા જરા તો ચાલો ચા મગવે એટલે પી લે ફટાફટ. હવે નીકળી ગયા છે અને અમારા ભાભી હવે ગાડી ચાલુ કરી દીધી રાખવાની. જો હવે ભાભીના ભરોસે બેઠા વાહે ભાઈ ત્યાં લઈ જઈને ચાલો હવે સીધા જઈએ ઘરે. હવે કેમ કે દર્શન મેલડીમાં દર્શન પીધા અને ચા પણ પીએ મોમાઈ તો હવે ઘેર જઈએ. હવે બધા બે ગાડી આગળ વહી ગઈ છે એક આ ભાઈની એક અમારી. તો ચાલો હવે ઘરે જઈએ ઘરે અને સુઈ ગયા છે મારા મમ્મીની બધા. તો અમે હાલો ભૂલ જઈએ હવે અમે પણ. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું કાંઈ બાય બાય.